નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ₹1500 કરોડના પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડમાં ઈડી બાદ હવે સેબીની ટીમે તપાસ હાથ ધરી છે। સેબીના અધિકારીઓ મુખ્ય કૌભાંડી હનીફ શેખની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી। વર્ષ 2025માં આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું અને ઈડીની ટીમે ઓગસ્ટ 2025માં કૌભાંડના સૂત્રધાર હનીફ શેખના ઘરે દરોડો પાડ્યો હતો। જો કે હનીફ શેખ ફરાર હોવાથી ઈડીની ટીમે મકાનનું તાળું તોડીને તપાસ હાથ ધરી હતી। ઈડીની તપાસના 1 વર્ષ બાદ સેબીની ટીમ તપાસ માટે ભાવનગર આવી હતી અને હનીફ શેખની ઓફિસમાં બંધ બારણે તપાસ કરી હતી।